હાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે બંધારણીય સમઘટકતાનો ચોથો પ્રકાર, જેનું નામ છે જલયોજન સમઘટકતા. જલયોજન સમઘટકતા આપણે અહીંયા આપ્યું છે એ વાતને દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા. આ દ્રાવક તો આપણે પ્રકરણ નંબર 2 ની અંદર શીખી ગયા. દ્રાવણમાં દ્રાવક વત્તા દ્રાવ્ય તે પૈકી દ્રાવકનું પ્રમાણમાપ વધુ હોય તેવું દ્રાવક મિશ્રણ સમઘટકતાની વાત અહીંયા કરી છે, જેને જલયોજન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્રાવક તરીકે એનો પાણીનો સમાવિષ્ટ કરવામાં આવે છે ત્યારે આવી સમઘટકતાને જલયોજન સમઘટકતા કહેવામાં આવે છે. જલયોજન સમઘટકતા કેમ કીધી તો સ્પષ્ટીકરણ કર્યું કે જેમાં દ્રાવક તરીકે જ્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે, દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે માટે તેને દ્રાવક મિશ્રણ સમઘટકતા એટલે કે જલયોજન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. પહેલી વાત કે તેને જલયોજન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. આ સમઘટકતાની અંદર જેનો મુખ્ય પ્રકારની જે આ સમઘટકતા છે એ આયનીકરણ સમઘટકતાનો એક વિશિષ્ટ પ્રકાર છે. જે આયનીકરણ સમઘટકતાનો એ વિશિષ્ટ પ્રકાર છે. જે આયનીકરણ સમઘટકતાનો વિશિષ્ટ પ્રકાર છે. તો આપણે સ્પષ્ટતા કરી હતી કે આયનીકરણ સમઘટકતા એટલે શું? તો આપણે વાત કરી હતી આયનીકરણ સમઘટકતા એટલે કે જે સંયોજનોનું વજનથી તથા ઘટક પ્રમાણથી બંધારણ સરખું હોય, જે સંયોજનનું ઘટક પ્રમાણથી કે બંધારણથી એનું બંધારણ સરખું હોય તેવા સંયોજનોને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. આપણે સ્પષ્ટતા કરી હતી કે જે સંયોજનોનું વજનથી તથા ઘટક પ્રમાણોથી બંધારણ સરખું હોય પરંતુ દ્રાવણમાં એ જુદા જુદા આયનો ધરાવતું હોય ત્યારે આવી પ્રકારની સમઘટકતાને અહીંયા આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. તો આ આયનીકરણ સમઘટકતાનો એક વિશિષ્ટ પ્રકાર છે જલયોજન સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો આના માટે અહીંયા આપણને વાત કરી છે કે એક અહીંયા સૂત્ર આપ્યું છે, સંયોજન આપ્યું છે. કયું છે? તો CrCl3H2O 6H2O જે જુદા જુદા ત્રણ સમઘટકો સ્વરૂપે જાણીતા છે. કોણ? CrCl3 6H2O એ જુદા જુદા ત્રણ સમઘટકો દ્વારા જાણીતા છે. તો આપણે હવે એની વાત કરવાની છે કે એના જુદા જુદા ત્રણ સમઘટકો કયા? તો અહીંયા પહેલો સમઘટકની વાત કરીશું, CrH2O6 કૌંસની બહાર Cl3. આનું IUPAC નામકરણ થાય હેક્ઝાએક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ. તો આની અંદર પાણીનો અણુ બાહ્ય છે નહીં, એટલે કે અહીંયા આયન સ્વરૂપે બરાબર બીજો પાણીનો અણુ મુક્ત થતો નથી. એટલે આને H2SO પરથી પસાર કરતો આ પદાર્થને સલ્ફ્યુરિક એસિડ પરથી પસાર કરતા પાણીનો અણુ ગુમાવતા નથી. અને 3 Cl આયનો, જે 3 Cl બાહ્ય છે, 3 Cl આયન એ 3 Ag+ આયન વડે અવક્ષેપિત
થાય છે, અવક્ષેપિત થાય છે. અને આ પદાર્થનો, આ સંયોજનનો રંગ એ કેવો છે? જાંબલી રંગ છે. કેવો રંગ છે? જાંબલી. આ ધ્યાન રાખજો, આ જે ટોપિક છે જલયોજન સમઘટકતા, એમસીક્યુમાં પૂછાય છે. એમાં આ પહેલી વાર CrH2O6 Cl3 હેક્ઝા એક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ કેવા રંગનો છે? જાંબલી રંગનો છે. તેમાં કેટલા અણુ AgCl વડે અવક્ષેપિત થાય છે? તો 3 Cl અણુ 3 Ag વડે અવક્ષેપિત થાય છે. અને H2SO4 થી પસાર કરતા તેમાંથી પાણીનો અણુ દૂર થઈ શકતો નથી. આ એક પહેલું સંયોજન. આવા 3 સમઘટકો મળે છે. એક બીજું સંયોજન ધ્યાન રાખજો. બીજું સંયોજન છે આપણું CrH2O5 ટાઈમ્સ Cl કૌંસની બહાર Cl2 ડોટ H2O. આનું નામકરણ લખવું હોય તો પેન્ટા એક્વા ક્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ મોનોહાઇડ્રોક્સો આનું નામ થાય. હવે આને જ્યારે આનો જે રંગ છે ધ્યાન રાખજો, ભૂખરો, આનો રંગ છે ભૂખરો લીલો અથવા રાખોડી લીલો, ભૂખરો લીલો. હવે આને જ્યારે H2SO4 થી પસાર કરવામાં આવે છે, આને જ્યારે H2SO4 ઉપરથી પસાર કરતા પાણીના એક અણુ દૂર થાય છે. પાણીનો એક અણુ શું થાય છે? એક અણુ દૂર થઈ 2 Cl આયનનું 2 Ag+ આયન વડે અવક્ષેપન થાય છે. આ બીજી વાત આવી. આ ધ્યાન રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમસીક્યુ માટે. નામ છે પેન્ટા એક્વા ક્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ મોનોહાઇડ્રોક્સો, જેને સલ્ફ્યુરિક એસિડ ઉપર, જેનો રંગ છે રાખોડી લીલો અથવા ભૂખરો લીલો કહેવાય, જેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે છે તો પાણીનો એક અણુ ગુમાવીને 2 Cl આયન 2 Ag+ આયન વડે અવક્ષેપન પામે છે. આ ધ્યાન રાખજો. બીજી વાત. ત્રીજી વાત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજી વાત રજૂ કરી રહ્યો છું. આવું ત્રીજું સૂત્ર છે. 3 સમઘટકો અહીંયા પ્રાપ્ત થાય છે. ત્રીજું છે CrH2O4 ટાઈમ Cl2 કૌંસની બહાર 1 Cl ટ્વાઇસ H2O. હવે વિદ્યાર્થી મિત્રોનું નામ શું થાય? ચલો તમે મને કહેશો. ચલો હું બતાવી દઉં આપને. 4 છે એટલે ટેટ્રા એક્વા ડાઈ ક્લોરાઇડો ક્રોમિયમ 3 ડાઈહાઇડ્રોક્સો. 2 છે ડાઈહાઇડ્રોક્સો. આના દ્વારા એનું નામકરણ લખવામાં આવે છે. જેનો રંગ છે લીલો. આ જે સંયોજન છે એ કેવા રંગનું છે? લીલા રંગનું. જ્યારે તેને સાંદ્ર H2SO ઉપરથી પસાર કરવામાં આવે છે જ્યારે તેને સાંદ્ર H2SO પરથી પસાર કરવામાં આવે છે ત્યારે તે પાણીના 2 અણુ ગુમાવી, તે પાણીના કેટલા અણુ ગુમાવે? 2 અણુ. પાણીના કેટલા અણુ ગુમાવશે? પાણીના 2 અણુ ગુમાવી 1 Cl આયન 1 Ag+ વડે અવક્ષેપન પામે છે. 1 Ag+ વડે એ અવક્ષેપન પામે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. શું વાત છે કે અહીંયા જલયોજન સમઘટકતાની વાત કરી. આ જલયોજન સમઘટકતા એને દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવામાં છે. આ જે વાત છે, આ ટોપિક છે, બોર્ડની એક્ઝામમાં, ગુજકેટની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જલયોજન સમઘટકતા એટલે કે દ્રાવક સમઘટકતા.
જલ યોજન સમઘટકતા એટલે વાત કરીએ એમાં કે દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે માટે એને જલ યોજન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. આ જલ યોજન સમઘટકતા એ આયનીકરણ સમઘટકતાનો એક વિશિષ્ટ પ્રકાર છે. તો આયનીકરણ સમઘટકતા એટલે શું આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે આયનીકરણ સમઘટકતા એટલે કે જે સંયોજનોનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય, જે સંયોજનોનું વજનથી તથા ઘટકોના પ્રમાણથી બંધારણ સરખું હોય પરંતુ દ્રાવણમાં તે જુદા જુદા આયનો આપે તો આવા સંયોજનોને, આવા સમઘટકોને આયનીય સમઘટકતા કહેવામાં આવે છે. તો એ આયનીકરણ સમઘટકતાનો એક આ વિશિષ્ટ પ્રકાર છે. તેની અંદર એક અહીંયા સંયોજન આપ્યું છે CrCl3 6H2O. આ સંયોજન એ જુદા જુદા 3 સમઘટકોમાં રૂપાંતર પામે છે. તો જુદા જુદા 3 સમઘટકોમાં એક સમઘટક લીધું આપણે CrH2O6Cl3, એનું નામ કહીએ હેક્ઝા એક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ. તેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે તો પાણીનો અણુ ગુમાવતા નથી, પરંતુ 3Cl આયન 3Ag વડે અવક્ષેપિત પામે છે. આ સંયોજનનો રંગ છે જાંબલી રંગ. બીજું આવું સંયોજન સમઘટક મળ્યું CrH2O5Cl Cl2.H2O. આનું નામ થાય પેન્ટા એક્વા ક્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ મોનોહાઇડ્રોક્સો, જેનો રંગ છે રાખોડી લીલો અથવા એને ભૂખરો લીલો કહેવાય. તેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે તો એ પાણીનો એક અણુ ગુમાવી 2Cl આયન 2Ag વડે અવક્ષેપિત પામે છે. આ બીજી વાત કરી. ત્રીજી વાત અહીંયા આપણે કરી. ત્રીજું સમઘટક કયો છે કે CrH2O4 Cl2 Cl2H2O. આનું નામ થાય ટેટ્રા એક્વા ડાઇક્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ ડાયહાઇડ્રોક્સો. એ કેવા રંગનું છે? લીલા રંગનું સંયોજન છે, સંકીર્ણ સંયોજન, જેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે તે પાણીના 2 અણુ ગુમાવે છે. પાણીના 2 અણુ ગુમાવી 1Cl આયન 1Ag વડે અવક્ષેપિત પામે છે. તો આજે વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે જલ યોજન સમઘટકતા, જે બંધારણીય સમઘટકતાનો ચોથો પ્રકાર હતો. આમ આપણે બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર શીખ્યા: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને જલ યોજન સમઘટકતા. હવે વિદ્યાર્થી મિત્રો એવો જ એક નવો ઇમ્પોર્ટન્ટ ટોપિક બરાબર આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. આમ આપણા આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે 9.5 ટોપિક સવર્ગ સંયોજનોમાં બંધન. સવર્ગ સંયોજનોમાં બંધન એમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે સંયોજકતા બંધન સિદ્ધાંત, વીબી થિયરી, વેલેન્સી બોન્ડ થિયરી. હવે આ વેલેન્સી બોન્ડ થિયરી રજૂ કરવા પાછળનું કારણ શું હતું કે જ્યારે વર્નન નામના વૈજ્ઞાનિકે એણે સિદ્ધાંત રજૂ કર્યો. તો વર્નને સિદ્ધાંત કેમ રજૂ કર્યો તો એ આપણને ખ્યાલ છે કે જ્યારે એકવાર સંયોજકતા સંતોષાયા બાદ એવા સંયોજનો, એવા ધાતુઓ ફરીથી બીજા સંયોજનો બનાવતા હતા, નિર્માણ કરતા હતા. દ્વિતીય સંયોજકતા સંતોષાતી હતી. એ જે પ્રશ્ન હતો 19મી સદીની અંદર ચર્ચાનો વિષય હતો. ત્યારે આલ્ફ્રેડ વર્નન નામના વૈજ્ઞાનિકે એક એમોનિયા અને કોબાલ્ટ ક્લોરાઇડ સંયોજનોને લઈ અને એણે જુદા જુદા સંયોજનો નિર્માણ કર્યા, એનો અભ્યાસ કર્યો અને એણે ઘણા બધા સંયોજનોના સિદ્ધાંતો રજૂ કર્યા. હવે એ વર્નનનો સિદ્ધાંત અમુક બાબત એ સમજાવી શકતો નહોતો. કઈ બાબત સમજાવી શકતો નહોતો કે જે અહીંયા વિશિષ્ટ ગુણધર્મ, દિશાકીય ગુણધર્મ એ સમજાવી શકતો નહોતો. વર્નનનો સિદ્ધાંત સવર્ગ સંયોજનો બનાવવા માટેના નોંધપાત્ર ગુણધર્મ કેટલાક સમજાવી શકતો નહોતો. એ ચુંબકીય તેમજ પ્રકાશીય ગુણધર્મ એ સમજાવી શકતો નહોતો. ત્યારે અહીંયા વીબી થિયરી, વેલેન્સી બોન્ડ થિયરી ના માધ્યમ દ્વારા, અહીંયા આપણને આવા સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યારે એ વેલેન્સી બોન્ડ થિયરી કોણે રજૂ કરી તો લિનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તો આ થિયરીને આધારે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સંયોજકતા બંધનવાદ થિયરી જોવા જઈએ છે, વીબી થિયરી.
આ વીબી થિયરીને આધારે આપણે સંકીર્ણ સંયોજનોના સંકરણ વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો આ સંયોજકતા બંધનવાદ લિનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. આપણે હમણાં જ વાત કરી કે વીબી થિયરી જે સમજાવી શકતું નથી તે વાત વીબી થિયરી દ્વારા, બરાબર, સીએફટી ક્રિસ્ટલ ફીલ્ડ થિયરમ દ્વારા, આવી થિયરી દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. પણ આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ કે વીબી થિયરી દ્વારા સંકીર્ણ સંયોજનમાં શેનો અભ્યાસ કરી શકાય, કેવી રીતે સમજાવી શકાય. તો આ વીબી થિયરી દ્વારા એ સંકીર્ણ સંયોજનના સંકરણ અને તેની ચુંબકીય ચાક માત્રાને આધારે તેનો ભૌમિતિક આકારની માહિતી મેળવી શકીએ છીએ. આ ખાસ બાબત ધ્યાન રાખજો. સંકીર્ણ સંયોજનના વેલેન્સી બોન્ડ થિયરમ દ્વારા સંકીર્ણ સંયોજનના સંકરણ અને તેની ચુંબકીય ચાક માત્રાને આધારે તેના ભૌમિતિક આકારની માહિતી મેળવી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ કે કેવી રીતે. તો આપણે વાત કરીએ કે સંકીર્ણ સંયોજનમાં રહેલા સક્રાંતિ ધાતુ તેના ઓક્સિડેશન આંકના આધારે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ત્યારબાદ લિગેન્ડની પ્રબળતાને આધારે તેની સાથે લિગેન્ડની પ્રબળતાના આધારે, આ ધ્યાન રાખજો મિત્રો, કે લિગેન્ડની પ્રબળતાને આધારે સક્રાંતિ ધાતુની કક્ષકો બાહ્યતમ અથવા સંયોજકતા કક્ષકોમાં તો બાહ્યતમ અહીંયા સંયોજકતા કક્ષકો કઈ, તો આપણે ધ્યાન રાખજો N-1D, NS, NP અથવા ND, NS, NP કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળે છે. શેના આધારે? વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા રજૂઆત કરી. શું? ધ્યાન રાખજો ફરીથી. વીબી થિયરી લેનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તેણે એમ કહ્યું કે સંકીર્ણ સંયોજનના સંકરણ અને તેની ચુંબકીય ચાક માત્રાને આધારે તેનો ભૌમિતિક આકારની માહિતી મેળવી શકીએ છીએ. પહેલી વાત, વીબી થિયરી દ્વારા શેની માહિતી મેળવી શકાય? તો વીબી થિયરી દ્વારા સંકીર્ણ સંયોજનના સંકરણ વિશેની માહિતી અને તેના ચુંબકીય ચાક માત્રાને આધારે તેના ભૌમિતિક આધાર નક્કી કરી શકીએ છીએ. તો કેવી રીતે? તો અહીંયા વાત કરીએ આપણે કે સંકીર્ણ સંયોજનમાં રહેલા સક્રાંતિ ધાતુના ઓક્સિડેશન આંકને આધારે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ત્યારબાદ લિગેન્ડની પ્રબળતાને આધારે સક્રાંતિ ધાતુની બાહ્યતમ એટલે કે સંયોજકતા કક્ષકો N-1D, NS, NP અથવા ND, NS અને NP કક્ષકમાં ગોઠવણ જોવા મળે છે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કહી દઉં તમને અહીંયા કે આપણે શબ્દ વાપર્યો લિગેન્ડની પ્રબળતાને આધારે. જો પ્રબળ લિગેન્ડ હોય તો
તો સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ થાય તો તે આવા પ્રકારની રચના ધારણ કરે. જો લિગેન્ડ નિર્બળ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળતી નથી. ત્યારે સંકીર્ણ સંયોજનમાં સંયોજકતા કક્ષકની સંરચના આવી જોવા મળે. ND, NS અને NP જોવા મળે. મગજમાં યાદ રાખજો. તો પ્રશ્ન થયો મિત્રો, તો પ્રબળ લિગેન્ડ કયા? તો આપણા પ્રબળ લિગેન્ડની માહિતીમાં 3 છે. અહીંયા આપણે જે સંકર્ણમાં જે ભાગ ભજવે છે એમાં પ્રબળ લિગેન્ડ 3 છે. કયા કયાનો અભ્યાસ કરવાનો છે? તો ધ્યાન રાખજો. એક NH3, CO અને CN. જ્યારે પ્રબળ લિગેન્ડ તરીકે સંક્રાંતિ ધાતુ સાથે આ જોડાયેલા હોય, સંક્રાંતિ ધાતુ સાથે NH3, CO અથવા CN એટલે કે અમાઇન, કાર્બોનિલ કે સાયનાઇડો જોડાયેલા હોય તો સંક્રાંતિ ધાતુની કક્ષકોમાં, સંયોજકતા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ થાય ત્યારે આવા પ્રકારની રચના જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે? N-1D, NS અને NP રચના જોવા મળે છે. જ્યારે આ સિવાયના લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ હોય તો તેમાં સંરચના NS, NP અને ND જોવા મળે છે. NS, NP અને ND પ્રકારની સંરચના જોવા મળે છે. ખાસ બાબત ધ્યાનમાં રાખજો. એટલે કે સંકીર્ણ સંયોજનમાં સંક્રમિત કક્ષકો એ ઇલેક્ટ્રોન યુગ્મિત લિગેન્ડ દ્વારા મેળવી સવર્ગ સહસંયોજક બંધ રચે છે. એટલે ત્યારબાદ આવી રચના જોવા મળે. ફેર ગોઠવણી થયા બાદ એ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી, લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ રચી, સવર્ગ સહસંયોજક બંધ રચે છે જે દિશાકીય હોય છે, જે અવકાશમાં ભૌમિતિક સંરચના નિર્માણ કરે છે. જે ભૌમિતિક સંરચના નિર્માણ કરે છે, ભૌમિતિક સંરચના રજૂ કરે છે. તો આ જે વાત હતી એ વીબી થિયરીના લક્ષણો હતા. વીબી થિયરીની માહિતી હતી. વીબી થિયરીની માહિતી એટલે કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરીથી એકવાર રજૂ કરીએ છીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વીબી થિયરી એટલે વેલેન્સી બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ થિયરી. સંયોજકતા બંધનવાદ થિયરી કોણે રજૂ કરી? લિનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તે શું દર્શાવે છે? તો સંકીર્ણ સંયોજનના સંકરણની માહિતી આપે છે અને તેની ચુંબકીય ચાકમાત્રાને આધારે તેનો ભૌમિતિક આકારની માહિતી આપે છે. ભૌમિતિક આકાર રજૂ કરી શકાય છે. તો સંકીર્ણ સંયોજનમાં રહેલા આ સંક્રાંતિ ધાતુ, હવે આગળ વાત કરીએ કે સંકીર્ણ સંયોજનમાં રહેલ સંક્રાંતિ ધાતુ તેના ઓક્સિડેશન આંકને આધારે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ત્યારબાદ તેની સાથે રહેલા લિગેન્ડની પ્રબળતાને આધારે સંક્રાંતિ ધાતુની સંયોજકતા કક્ષકો 2 પ્રકારની હોઈ શકે. એક N-1D, NS, NP અથવા ND, NS અને NP પ્રકારની હોઈ શકે કે લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે કઈ કક્ષકો હોઈ શકે. તે પ્રમાણે એ લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ ધાતુને પ્રદાન કરી, સંક્રાંતિ ધાતુને આપી અને ઇલેક્ટ્રોનની અહીંયા ગોઠવણ થાય છે. આમ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે ત્યારે એ સવર્ગબંધ રચે છે અને જે સવર્ગબંધ કેવો હોય છે? દિશાકીય હોય છે, જેને આધારે અવકાશમાં ભૌમિતિક સંરચના નિર્માણ કરે છે. અવકાશમાં ભૌમિતિક રચના નિર્માણ થાય છે. તો આ રીતે વેલેન્સી બોન્ડ થિયરી દ્વારા આપણે સંકરણ અને એના ભૌમિતિક આકારની માહિતી મેળવી શકીએ છીએ. તો હવે આપણે આપણા અહીંયા પ્રકરણની અંદર જે આપણને આપ્યું છે એ પ્રકરણને આધારે એની આ થિયરી મેળવી શકીએ છીએ. અહીંયા વાત કરીએ એમાં કે એ થિયરીને આધારે અહીંયા એના પ્રકાર કે કયા પ્રકારના સંકરણનું નિર્માણ અને કેવા આકાર હશે એની વાત અહીંયા કરી છે કે કેટલાક સવર્ગાંક તો ML4, ML5 અને ML6 આ 3 પ્રકારના
અહીંયા આપણે અભ્યાસ કરવાના છીએ કે જો સવર્ગાંક 4 હોય તો એ કેવા પ્રકારનું સંકરણ રચે? sp3 સંકરણ રચે, બરાબર. જો 4 સવર્ગાંક હોય કે લિગેન્ડ 4 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ પરમાણુને આપે તો sp3 સંકરણ રચાય તો તેનો આકાર આવશે સમચતુષ્ફલકીય. કયો આકાર આવશે? સમચતુષ્ફલકીય આકાર આવશે. જો લિગેન્ડ સવર્ગાંક 4 હોય તો બીજું સંકરણ નિર્માણ થશે, dsp2 સંકરણ નિર્માણ થશે તો તેનો આકાર હશે સમતલીય ચોરસ. સમતલીય ચોરસ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર કયા સંકરણનો અભ્યાસ કરવાના છીએ? તો એક 4 સવર્ગાંક ધરાવતા ml4 પ્રકારના સંયોજનોનો અભ્યાસ કરવાના છીએ. તેમાં 2 પ્રકારના સંકરણ જોવા મળશે. એમાં એક ધ્યાન રાખજો, સમચતુષ્ફલકીય એ sp3 સંકરણ ધરાવશે. કયું સંકરણ ધરાવશે? sp3 સંકરણ ધરાવશે. બીજી વાત, જો 4 સવર્ગાંક હોય અને એ dsp2 સંકરણ ધરાવે તો એ સમતલીય ચોરસ હશે. પહેલી વાત. હવે પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે સાહેબ ક્યારે sp3 અને ક્યારે dsp2 સંકરણ? તો મગજમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે dsp2, પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય Cn- NH3 CO ત્યારે, અને સવર્ગાંક કેટલો હોય? 4 હોય, ml4 હોય ત્યારે dsp2 સંકરણ ધ્યાનમાં આવશે, સમતલીય ચોરસ બનશે. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો બીજું થાય કે સાહેબ sp3 સંકરણ ક્યારે? તો જ્યારે ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય અને જ્યારે ધાતુ પરમાણુ સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય. કેવો લિગેન્ડ જોડાયેલો હોય? નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે સંકરણ કયું મળશે? sp3 સંકરણ નિર્માણ પામશે. કયું સંકરણ મળશે? sp3 સંકરણ મળશે. તો ઉદાહરણ તમને બતાવો મિત્રો કે અહીંયા નિર્બળ લિગેન્ડની વાત કરીએ તો NiCl4 હોય ત્યારે એ નિર્બળ લિગેન્ડ અહીંયા પ્રાપ્ત થાય છે. નિર્બળ લિગેન્ડ છે NiCl4, નિર્બળ લિગેન્ડ છે તો sp3 સંકરણ નિર્માણ થશે. અને જો NiCN4 હોય 2- NiCN4 2- હોય તો Cn પ્રબળ લિગેન્ડ છે તો આપણને dsp2 સંકરણ નિર્માણ પામશે. કયું સંકરણ નિર્માણ પામશે? dsp2. તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે ml4 પ્રકારના સંકરણમાં sp3 અને dsp2 સંકરણ નિર્માણ થાય. sp3 હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય બને અને dsp2 સંકરણ હોય તો સમતલીય ચોરસ બને. dsp2 ક્યારે? કે જ્યારે ધાતુ પરમાણુ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો dsp2 સંકરણ આવે અને સક્રાંતિ ધાતુ સાથે જ્યારે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે sp3 સંકરણ મળે. આ પહેલી વાત. હવે વાત કરવાના છીએ, આવી વાત અહીંયા કરવા જઈ રહ્યા છે કે હવે ml5 પ્રકારની વાત કે 5 સવર્ગાંક હોય તો અહીંયા સંકરણ મળે sp3d સંકરણ. કયું સંકરણ મળે? sp3d સંકરણ. કયો આકાર મળે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણને ધારણ કરે. 5 સવર્ગાંક હોય, ધાતુ પરમાણુ સાથે 5 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને જોડાયેલો હોય તો સંકરણ મળે sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે અહીંયા વાત આવી 6 સવર્ગાંક ધરાવતા. તો 6 સવર્ગાંક ધરાવતા 2 પ્રકારના સંકરણ મળે, sp3d2 અને d2sp3. બંનેનો આકાર કોમન છે, અષ્ટફલકીય. કેવો છે? તો અહીંયા વાત આવી કે sp3d2 ક્યારે? કે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય. d2sp3 ક્યારે? કે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે d2sp3 સંકરણ જોવા મળે. તો અહીંયા આપણે વાત હવે આ સંકરણની કરવાના છીએ. તો આજે માહિતી મળી ને હવે નવો ટોપિક આવે છે કે સંકરણ, ભૌમિતિક આકાર અને સંકરણ સમજાવો. તો આપણે કેવી રીતે રજૂ કરી શકાય, કેવી રીતે સમજાવી શકાય? તો હવે નવો મુદ્દો અહીંયા શીખવા જઈ રહ્યા છીએ. એમાં પહેલા આપણે ml6 પ્રકારના સંયોજનોનું સંકરણનો અભ્યાસ કરીશું. ml6 પ્રકારના સંયોજનો હોય તો એ 2 પ્રકારના સંકરણ ધરાવે. એક sp3d2 અને બીજો છે
D2sp3 D2sp3 બંનેના આકાર કેવા છે? બંનેના આકાર છે અષ્ટફલકીય. બંનેનો આકાર કેવો છે? કોમન, અષ્ટફલકીય. Ml6 પ્રકારના સંયોજનોના આપણે સંકરણ શીખવા જઈ રહ્યા છીએ. એમાં બે પ્રકારના સંકરણ છે મિત્રો, એક sp3d2 અને બીજો છે D2sp3. બંને પ્રકારના સંકરણમાં કોઈ પણ સંયોજનનો આકાર કેવો આવશે? અષ્ટફલકીય. આ પહેલી વાત. બીજી વાત ટૂંકમાં તમને હું કહી દઉં કે ક્યારે sp3d2 અને ક્યારે D2sp3. હવે જ્યારે સંક્રાંતિ ધાતુ મધ્યસ્થી પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ નિર્બળ હોય. કેવો હોય? નિર્બળ હોય તો કયું સંકરણ મળે? sp3d2 મળે. મધ્યસ્થી પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ નિર્બળ હોય તો કયું સંકરણ મળે? sp3d2 મળે. જ્યારે મધ્યસ્થી પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ કેવો હોય? પ્રબળ હોય ત્યારે સંકરણ કેવું મળે? D2sp3 મળે. D2sp3. તો પાછો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે પ્રબળ લિગેન્ડ કયા અને નિર્બળ લિગેન્ડ કયા? તો આ જે વાત છે તો ધ્યાન રાખજો કે પ્રબળ લિગેન્ડ આપણે યાદ રાખવાના છે. ધ્યાન રાખજો, આપણી જે આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અત્યારે બોર્ડના પરિપત્ર મુજબ એ આપણે એનો અભ્યાસ કરવાના નથી, બોર્ડમાં નથી, પણ અહીંયા આપણને એની આખી એક સિરીઝ આપી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની અંદર કે આખી આ બરાબર થિયરમ આપેલી છે CFT થિયરી. એ CFT થિયરીની અંદર આખી અહીંયા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપી છે. એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર પ્રબળ લિગેન્ડ કયા અને નિર્બળ લિગેન્ડ કયાની આખી થિયરમ આપી છે. એની અંદર એના થિયરીને આધારે આપણે કહી શકીએ છીએ કે NH3 CO અને CN આ ત્રણ છે પ્રબળ લિગેન્ડ છે. આ બે તટસ્થ લિગેન્ડ છે અને એક આ ઋણ આયન લિગેન્ડ છે. જો આ પ્રબળ લિગેન્ડો જોડાયેલા હોય તો આપણને સંકરણ કયું મળે? D2sp3 પ્રાપ્ત થાય. કયું થાય? D2sp3 આપણને સંકરણ મળે. એનો આકાર કેવો મળે? અષ્ટફલકીય મળે. આ વાત મગજમાં યાદ રાખજો. ધ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણો આ સંકરણ 2021 મેની અંદર પૂછાઈ શકે એવો આ 3 માર્ક્સનો ક્વેશ્ચન છે કે જે આપણને પૂછાશે. સંકરણ ભૌમિતિક આકાર સમજાવો, તેની ચુંબકીય ચાક માત્રા જણાવો. ચુંબકીય ચાક માત્રાને આધારે એની વાત આપણે અહીંયા રજૂ કરી શકીશું. બહુ સરળ પ્રશ્ન છે, ઈઝી છે, આવડી જાય એવો છે. વિવિધ થિયરીને આધારે આપેલા સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર અને ચુંબકીય ચાક માત્રા સમજાવો. આવો આપણને પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. આ વાત આપણે આટલી યાદ રાખવાની છે. પ્રબળ લિગેન્ડ હોય તો આ પ્રકારનું સંકરણ જોવા મળે. આકાર આપણો અષ્ટફલકીય હોય. Ml6 પ્રકારનું આ પ્રકારનું સંકરણ ક્યારે આવે? કે જ્યારે મધ્યસ્થી પરમાણુ સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે અહીંયા આપણને આ sp3d2 પ્રકારનું સંકરણ જોવા મળે છે. તો આપણે હવે સંકરણ વિશેની પ્રશ્નની આપણે જુદા જુદા પ્રશ્ન દ્વારા આપણને હું સમજ પૂરી પાડું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે વાત કરવાની છે સંકરણની. એની અંદર વિવિધ થિયરીને આધારે અષ્ટફલકીય આકારને આધારે Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનને આધારે અહીંયા હું એક વાત તમને સમજાવવા જઈ રહ્યો છું. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનને આધારે Ml6 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય તો કેવા પ્રકારની સંરચના થાય? ધ્યાન રાખજો. અહીંયા એક દૃષ્ટાંત છે FeCN6 3- આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય અથવા આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય. ધ્યાન રાખજો. K3FeCN6 સંકીર્ણ સંયોજનનો વિવિધ થિયરીને આધારે તેનું સંકરણ અને ભૌમિતિક આકાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગભરાવાની જરૂર નથી. તો આપણે વિવિધ થિયરીમાં પહેલા વાત કરી કે
સંક્રાંતિ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુના ઓક્સિડેશન આંકને આધારે તે ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે પહેલા આપણે એ નક્કી કરી દેવાનું છે. તો આપણે પહેલા અહીંયા મારી Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે તે નક્કી કરવાનું છે. અહીંયા -3 છે એટલે કે આગળ હશે +3 હશે, એટલે કે K3 હોઈ શકે +3 હશે. Cn નો ઓક્સિડેશન આંક -1 ગુણ્યા 6 એટલે -6. -6 માંથી +3 જાય એટલે -3 બરાબર પેલી બાજુ જાય એટલે Fe નું ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ +3. 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ પહેલી વાત આપણે પહેલા નક્કી કરી દીધું કે કેટલા આપણું સંક્રાંતિ ધાતુ કેટલા ઇલેક્ટ્રોન એના ઓક્સિડેશન આંકને આધારે ઇલેક્ટ્રોન ગુમાવશે તે નક્કી કરી દો. હવે એની સાથે કેવા પ્રકારનો લિગેન્ડ જોડાયેલો છે? પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે. હવે જો પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો હવે અહીંયા આપણે Fe ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો Fe ની પહેલા ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું, ત્યારબાદ તેની ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું અને ત્યારબાદ આપણે નક્કી કરીશું આપણી બે ફોર્મ્યુલા વાત કરી હતી કે VB થિયરીની આધારે બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે n-1d n-1d ns અને np અથવા nd ns અને np. આવા પ્રકારમાંથી કેવા પ્રકારની એ રચના ધરાવે એ આ લિગેન્ડને આધારે આપણે નક્કી કરી શકીએ. જો પ્રબળ લિગેન્ડ છે તો સમજી લેવાનું n-1d ns અને np પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધારણ કરે. તો અહીંયા આપણે આ પ્રશ્ન લખવો હોય સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય? તો અહીંયા આપણને આ પ્રશ્ન આ રીતે હોય તો આપણે પહેલી વાત કેવી રીતે રજૂ કરીશું, સમજાવીશું, લખીશું? તો પહેલી વાત લખાણ જવાબમાં આ રીતે લખીશું કે આપેલ સંકીર્ણ સંયોજનનું નામ લખીશું આપણે FeCN6 એટલે આપણે લખીશું અહીંયા હેક્ઝા સાયનાઇડો ફેરેટ. કારણ કે આ માઇનસ છે એટલે લખીશું સંક્રાંતિ ધાતુની પાછળ એટ પ્રત્યય આવે હેક્ઝા સાયનાઇડો ફેરેટ 3 આયનમાં Fe ની એક ઓક્સિડેશન અવસ્થા +3 છે જેની ઇલેક્ટ્રોન રચના Fe નો પરમાણુ ક્રમાંક નંબર 26 તો ઇલેક્ટ્રોન રચના લખીશું આર્ગોન 4s2 18 ને 2 20 3d6 થાય 6 થાય. ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે. તેની Fe+3 ની ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે Fe+3 બરાબર આર્ગોન 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન 3d માંથી એટલે 4s0 3d5 થાય 4s0 3d5. એ બંને વાત અહીંયા રજૂ કરવાની છે. Fe બરાબર આર્ગોન 3d6 4s2 Fe+3 બરાબર આર્ગોન 3d5 4s0. ઓકે, હવે અહીંયા વાત આવી કે આપણે વાત કરી કે અહીંયા n-1 એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જે બતાવી છે કક્ષકો એને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે Fe+3 ઇઝ ઇક્વલ ટુ આર્ગોન અહીંયા લખીશું 3d ની 5 પેટા કક્ષકો ફોરેસ અને 4p. હવે 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5. 1 2 3 4 5 બરાબર. ફોરેસ કક્ષક બિલકુલ ખાલી છે, ફોરેસ ખાલી છે. હવે એની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે Fe+3 ની અંદર અહીંયા સંકીર્ણ સંયોજનમાં કેવો લિગેન્ડ જોડાયેલો છે? પ્રબળ. તો આપણે આગળ ચર્ચા કરી કે જ્યારે સંક્રાંતિ ધાતુ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલું હોય ત્યારે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળે. એટલે કે આપણે અહીંયા લખી શકીએ FeCN6 3 બરાબર. FeCN6 3 ની અંદર આપણે અહીંયા બતાવીએ કે ફેર ગોઠવણ 3d કક્ષકમાં થાય. એક બે બંનેમાં 2 2 અહીંયા 1 ફોરેસ કક્ષક અને 4p કક્ષક બરાબર 3.
હવે આ ફેરગોઠવણ થયા બાદ પ્રબળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ખાલી કક્ષકમાં કરે, એટલે 3D કક્ષકમાં 1, 3D કક્ષકમાં 2, 4s કક્ષકમાં 1, 4p કક્ષકમાં 3 કક્ષકોમાં પોતાના એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દરેક Cn પોતાના એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી એની સાથે સમૃદ્ધ રચના પ્રાપ્ત કરી સંક્રાંતિ અવસ્થા સંકૃત થઈ અને અહીંયા આપણને સંકરણ મળે છે D માં 2 એટલે D2sp3 સંકરણ રચે છે. કયું સંકરણ રચે છે? D2sp3 સંકરણ રચે છે. હવે અહીંયા D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે, એક S માં કરશે અને 3p માં કરશે. ક્યારે? કે જ્યારે પ્રબળ લિગેન્ડ આવેલું હોય ત્યારે D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થાય અને એ યુગ્મિત બને. યુગ્મિત બન્યા બાદ બાકી વધેલી ખાલી કક્ષકમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંકૃત સંરચના પ્રાપ્ત કરે. પ્રાપ્ત કરતો તે કયું સંકરણ રચે છે? D2sp3 સંકરણ રચે છે, જેનો આકાર અષ્ટફલક. એટલે આપણે અહીંયા લખીશું કે સંકરણ કેવું? D2sp3. આકાર કેવો? અષ્ટફલકીય. આકાર કેવો? અષ્ટફલકીય. ચુંબકીય ચાક માત્રા કેવી? ચુંબકીય ચાક માત્રા, તો ધ્યાન રાખજો, ચુંબકીય ચાક માત્રા કેવી રીતે ગણાશે? કે D કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી વધ્યો હોય તેની સંખ્યા દ્વારા ચુંબકીય ચાક માત્રા સૂત્ર દ્વારા, સૂત્ર કયું? μ √n(n+2 bm) સૂત્ર દ્વારા આપણે ગણી શકીએ છીએ. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, D કક્ષકમાં બાકી વધેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો D કક્ષકમાં કેટલો અયુગ્મિત છે? એક જ છે. તો અહીંયા n બરાબર 1 લેતો આપણને અહીંયા સૂત્રમાં મૂકતા 1(1 + 2 bm આ 3 થયા, 3 × 3 એટલે કે √3 એટલે આપણને અહીંયા મળશે 1.73 bm. તો ચુંબકીય ચાક માત્રા મળી 1.73. હવે જ્યારે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન D કક્ષકમાં જોવા મળે તો એનો ચુંબકીય ગુણધર્મ થાય અનુચુંબકીય. અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. કેવો ગુણધર્મ જોવા મળે છે? અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. તો આવી રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થાય અને ફેરગોઠવણ બાદ બાકી વધેલી કક્ષકોમાં પ્રબળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સમૃદ્ધ રચના પ્રાપ્ત કરે છે. અને એના દ્વારા જે રચના મળે એને સંકરણ કહીએ છીએ. અને એ સંકરણ પ્રાપ્ત થાય છે એટલે D2sp3 સંકરણ રચાય છે. આવી જ વાત આપણા બુકની અંદર જે દ્રષ્ટાંત આપ્યું છે એના સંકરણની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો, બુકમાં આપ્યું છે કે CONH3 6 3+. તો આનું નામ છે હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3. કોબાલ્ટ 3 પ્લસ છે, આની પાછળ આયન પણ આવે લખાય, ન લખેલું હોય તો પણ ચાલે, અહીંયા આયન લખવાનું, કોબાલ્ટ 3 આયન. હવે અહીંયા પહેલી વાત કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક, તો ધ્યાન રાખજો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક આધારે તેની ભૂમિ અવસ્થાની અહીંયા લખીશું આપણે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો કોબાલ્ટની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થશે. ધ્યાન રાખજો કોબાલ્ટની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થશે. આપણે ધ્યાન રાખજો કે આર્ગોન 4s2, ધ્યાન રાખજો આર્ગોન 4s2 ઇલેક્ટ્રોન રચના લખ્યું, પરમાણુ ક્રમાંક છે 27. તો આર્ગોન 4s2 3d7 આપણે એના રીતે દર્શાવી શકીએ. ધ્યાન રાખજો અહીંયા કે પહેલા 3d કક્ષક બતાવીશું, ફોરેસ કક્ષક બતાવીશું, બરાબર. એની અંદર બરાબર આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ. 4s માં 2, 3d માં 7, 1 2 3 4 5 6 7. ઓકે, આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થાની. હવે એની એક ઓક્સિડેશન અવસ્થા એટલે કે એની ઉત્તેજિત અવસ્થા દરમિયાન
ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો ઉત્તેજિત અવસ્થામાં 3D એટલે કે CO+3 અને ઓક્સિડેશન અવસ્થા +3 આવી એટલે +3 ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ઇલેક્ટ્રોન રચના. 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જાય, 1 ઇલેક્ટ્રોન અહીંયાથી જાય, 1 2 3 4 5 6 બરાબર. ફોરેસ ખાલી. અહીંયા ફોરબી કક્ષક બતાવવાની 1 2 ને 3 બરાબર. હવે અહીંયા કે આપણા સંકીર્ણ સંયોજનમાં NH3 કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થાય. ફેરગોઠવણ થાય એનો મતલબ ધ્યાન રાખજો, પ્રબળ લિગેન્ડ હોવાને કારણે CO NH3 6 અહીંયા લખીશું આપણે 3+ બરાબર 3D કક્ષક. એમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, મતલબ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થાય. ટોટલ કેટલા છે? 2 3 4 5 6 યુગ્મિત થાય એટલે 1 2 3 4 5 6 યુગ્મિત થશે. ક્યારે? કે જ્યારે પ્રબળ લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે એ યુગ્મિત થશે. બાકીની કક્ષકો એના માટે ખાલી રહેશે. અને બાકી વધેલી ખાલી કક્ષકમાં લિગેન્ડ પ્રબળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અહીંયા એક NH3, એક અહીંયા NH3 2, એક ત્રીજો અહીંયા NH3, એક ચોથો અહીંયા NH3, અહીંયા એક એમ દરેક NH3 પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંવૃત રચના પ્રાપ્ત કરે ત્યારે સંકલન કયું થશે? ડી ની અંદર 2 NH3 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યું એટલે D2sp3 સંકરણ જોવા મળે છે. કયું સંકરણ જોવા મળે છે? D2sp3 સંકરણ જોવા મળે છે. તો આપણે અહીંયા લખીશું સંકરણ D2sp3 આકાર અષ્ટફલકીય ચુંબકીય ચાક માત્રા. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ચાક માત્રા આપણે સૂત્ર દ્વારા બોર મેગ્નેટમને રજૂ કરેલા ચુંબકીય ચાક માત્રાના સૂત્ર દ્વારા μ √n n+2 બોર મેગ્નેટમ. n એટલે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ફેરબદલી બાદ એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે 0. એટલે ચુંબકીય ચાક માત્રા શું થશે? 0.0 bm બરાબર. એનો ચુંબકીય ગુણધર્મ અહીંયા બધા જ યુગ્મિત છે, એક પણ અયુગ્મિત નથી. અયુગ્મિત હોય તો અનુચુંબકીય અને યુગ્મિત છે માટે અહીંયા આવશે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પ્રતિચુંબકીય જોવા મળે છે. ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય, ચુંબકીય ચાક માત્રા 0, આકાર અષ્ટફલકીય, સંકલન થાય D2sp3 સંકરણ જોવા મળે છે. તો આવી રીતે આપણે સંકરણ રજૂ કરી શકીએ. આવું બીજું આપણને અહીંયા આપ્યું છે કે આપણે વાત કરી કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે આવી ગોઠવણી જોવા મળે. હવે આવા નિર્બળ લિગેન્ડના ઉદાહરણ દ્વારા આપણે અહીંયા બીજી વાત તમને સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નિર્બળ લિગેન્ડ દ્વારા હું આપને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું કેવી રીતે અહીંયા આપણું સંકીર્ણ સંયોજન આવું હોય. આપણી આપેલું જ છે અહીંયા બુકની અંદર દ્રષ્ટાંત COF6 તો આપણે આનું જો નામ લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? ધ્યાન રાખજો, આનું નામ લખવું હોય તો હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ શબ્દ કેમ વાપર્યો? ઋણ આયન જેવા સંકીર્ણ સંયોજન છે કોબાલ્ટેટ. ધ્યાન રાખજો, આ -3 છે એટલે આગળ +3 છે, 6 માંથી 3 જાય એટલે કોબાલ્ટેટ 3 આયન. આવી રીતે થશે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27. તો હવે આ લખ્યા પછી આપણે કોબાલ્ટની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે કોબાલ્ટની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ. આર્ગોન 4s2 3d7. એને આપણે દર્શાવીએ આવી રીતે 3d 1 2 3 4 5 4s 4p. 3d માં 7 1 2 3 4 5
6 7 ફોરેસમાં 2 અહીંયા 2 બતાવે આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન દરમિયાન. હવે એનો એક ઓક્સિડેશન અવસ્થા આપણે વાત કરી કેટલો છે +3. તો કોબાલ્ટની ઉત્તેજિત અવસ્થા દરમિયાન +3 ઓક્સિડેશન અવસ્થા દરમિયાન એની ઇલેક્ટ્રોન હતા આપણે અહીંયાથી જોઈએ 2 અહીંયાથી જાય 1 અહીંયાથી જાય. તો 3D કક્ષક 1 2 3 4 5 આ 4s આ 4p અહીંયાથી 2 ગયા એટલે ખાલી અહીંથી 1 ગયો એટલે ખાલી એટલે 1 2 1 1 આવી રીતે CO+ થી. હવે અહીંયા વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે સંકીર્ણ સંયોજનમાં કોબાલ્ટ સાથે કયો લિગેન્ડ જોડાયો છે F6. કેવો લિગેન્ડ? આપણે 3 જ પ્રબળ લિગેન્ડ યાદ રાખવાના છે CO NH3 અને Cn-. એ પૈકીનો છે ના નથી તો આ નિર્બળ લિગેન્ડ કહેવાય. તો CO ની બાહ્યતમ સંયોજકતા કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળતી નથી. તો આપણો આ લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. તો આ સિવાયની કક્ષકોમાં દાખલ થાય એટલે આપણી જે અહીંયા શરતના આવી કેવા પ્રકારની થશે NS NP ND પ્રકારની સંરચના થશે. તો અહીંયા આપણે લખીશું આવી રીતે COF6 3- બરાબર. તો 3D માં ઇલેક્ટ્રોનની અંદર ફેર ગોઠવણી જોવાની નથી 1 2 3 4 5 1 2 1 1 1 1 4s ખાલી 4p ખાલી અને જે વધે એ અહીંયા 4D કક્ષકની અંદર આપણે બતાવી શકીએ છીએ. 4D કક્ષકની અંદર તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાના છે 6. તો 1 2 3 4 5 અને 6. તો S માં P માં 3 અને D માં 2. તો સંકરણ થશે સમરૂપ શરતના sp3d2. sp3d2 ક્યારે આવે? તો મેં તમને રજૂઆત કરી હતી કે જ્યારે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે. તો આપણે અહીંયા લખીશું કે સંકરણ sp3d2 બરાબર આકાર અષ્ટફલકીય ચુંબકીય ચાક માત્રા. ધ્યાન રાખજો ચુંબકીય ચાક માત્રા કઈ રીતે ગણવાની? તો આપણા સૂત્ર દ્વારા μ બરાબર √n(n+2 bm. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 1 2 3 અને 4. તો n બરાબર 4 મૂકીએ 4 + 2 bm. તો જવાબ આવશે 4.89 bm. 4.89 bm. તો આવી એની ચુંબકીય ચાક માત્રા. હવે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો અનુચુંબકીય. તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ કયો થશે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આવી રીતે અહીંયા આવી રીતે આપણે સમજાવી શકીએ છીએ સંકરણ. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું Ml4 અને ઘણા બધા અહીંયા Ml6 પ્રકારના દ્રષ્ટાંતોની ચર્ચા કરીશું.